સામે સામે લડતા હતા, પણ મારી નમ્રતા જોઈને મેં સામે રામ રામ કરવા ગયો અને એમને અહમ આવ્યો અને એમને રામ રામ નતા કર્યા. એ મને ને પણ મારી સમાજનું અપમાન કર્યું હતું. અને હવે અત્યારે આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના બનાવીએ અને ક્યાંક આપણને વિકાસ કામમાં નડતરરૂપ થાય અને કોંગ્રેસને તમે વોટ આપો તો પાપ લાગે. અહીં સાહેબ ભાભર તાલુકાએ છગ્ગા અને ચોગ્ગા માર્યા હતા, ક્રિકેટ મેચ રમીએ ને એ રીતે અમને બધાના શ્વાસ અધર થઈ ગયા હતા કે હવે આપણે હારી જશું, પણ સમાજે લાજ રાખી અને સમાજને વંદન કરું છું, આજ બી વંદન કરું છું. આ સમાજને ગર્વ હોવો જોઈએ કે જયારે આપણો દીકરો આખા ગુજરાતમાં નામ રોશન કરતો હોય તો સમાજને તો આખું મેચીને કમળને વોટ આપવું પડે. આમ ઢીલી ઢીલી છે તે પ્રદેશમાંથી આવ્યા છે અજયભાઈ, અને આપણે એમને અહીંથી પ્રોમિસ આપવાની છે કે આપણે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જીતાડવાની. એટલા માટે આવ્યા છે. બોલો ભારત માતા કી ખૂબ ખૂબ આભાર. આપણા પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મટ સાહેબ, આપણા પ્રમુખ શ્રી, નવનિયુક્ત જિલ્લાના અને શ્રદ્ધેય મંચ અને અહીં પધારેલ આગેવાનો, માતાઓ અને બહેનો, તમામને મારા વંદન. આપણે હમણાં જ લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે, એવો જ આપણો આ પણ રૂડો પ્રસંગ છે મોદી સાહેબનો. આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબનો પ્રસંગ ચાલી રહ્યો છે. અત્યારે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. હમણાં જ વાત કરી આપણા મહામંત્રીએ કે સમય બદલો લેવાનો, આપણે લડીને બદલો ના લેવાનો, વોટ આપીને બદલો લેવાનો છે. ત્યારે પેટા ચૂંટણીની વાત કરી, મારી તો નમ્રતા જ હોય, હું હંમેશા નમ્રતા માનું, દરેકને નમવા વાળો છું. ત્યારે પણ સામે સામે લડતા હતા, પણ મારી નમ્રતા જોઈને મેં સામે રામ રામ કરવા ગયો અને એમને અહમ આવ્યો અને એમને રામ રામ નતા કર્યા. એ મને ને પણ મારી સમાજનું અપમાન કર્યું હતું. અને અત્યારે જિલ્લાના પ્રમુખ તરીકે અને બધું સંચાલન કોંગ્રેસનું કરી રહ્યા છે. એનો બદલો લેવાનો સમય અત્યારે આવ્યો છે, એ બદલો લેવાનો છે. બીજું કહું કે આ તમારા દીકરાને ભારતીય જનતા પાર્ટીએ તમે બધે આશીર્વાદ આપી અને પેટા ચૂંટણીમાં જીતાડ્યો. અહીં સાહેબ ભાભર તાલુકાએ છગ્ગા અને ચોગ્ગા માર્યા હતા, ક્રિકેટ મેચ રમીએ ને એ રીતે અમને બધાના શ્વાસ અધર થઈ ગયા હતા કે હવે આપણે હારી જશું, પણ સમાજે લાજ રાખી અને સમાજને વંદન કરું છું, આજ બી વંદન કરું છું. સમાજનો જયારે વારો આવ્યો ત્યારે સમાજે લાજ રાખી અને દીકરાને જીતાડ્યો. તો પાર્ટીએ પણ આપવામાં બાકી નથી રાખ્યું. પાર્ટીએ સમાજને ખૂબ બધું આપ્યું છે. ત્યારે તમે જીતાડ્યો, પ્રથમવાર ગુજરાતની અંદર 11 મહિના થયા હોય અને સરકારની અંદર સમાવેશ કર્યો હોય તો તમારા દીકરાનો કર્યો છે. આ સમાજને ગર્વ હોવો જોઈએ કે જયારે આપણો દીકરો આખા ગુજરાતમાં નામ રોશન કરતો હોય તો સમાજને તો આખું મેચીને કમળને વોટ આપવું પડે. આપવું પડે કે નહીં? તમને પૂછું છું, ભરોસો છે મારા ઉપર તમને? તો ભરોસો હોય તો બે હાથ ઊંચા કરીને તાળી પાડો. તો તમને ભરોસો હોય મારા ઉપર અને ભારતીય જનતા પાર્ટી આપણને આટલું બધું આપ્યું હોય તો તમારે આખું મેચીને ભારતીય જનતા પાર્ટીને આપવાનો સમય આવ્યો છે. આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીતાડવાનો સમય આવ્યો છે. આપણે જીતાડવી જ પડે, કમળને વોટ આપવું જ પડે. તમારો જ દીકરો છું, તમારો જ છું અને તમારા માટે લડતો રહીશ. ત્યારે પાર્ટી આટલું બધું આપણને આપતી હોય, જિલ્લા પ્રમુખ પણ આપણને આપ્યા, આ પણ મિનિસ્ટર જેટલો જ હોદ્દો છે. નાનું પદ વાલથરા જિલ્લામાં નથી આપ્યું. નવો જિલ્લો છે, બહુમતી વાળો જિલ્લો છે અને આ જિલ્લાને આપણે પ્રથમ હરોળમાં બનાવવાનો છે. જયારે બહુમતી વાળો જિલ્લો હોય, 3 વિધાનસભા ભાજપની હોય અને આપણું આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આપણી ના બને તો આપણે નગુણા કહેવાઈએ, કારણ કે આપણા વિકાસ અટકી જાય. આમ તો જાહેરમાં ના કહેવાય, પણ કોઈક સારું કામ કરતા હોય ને આપણે અડચણરૂપ થઈએ તો પાપ લાગે ને? લાગે જ નહીં પાપ? આપણે સારું કાર્ય કરવા જતા હોઈએ અને કોઈક એમાં ઈંધણ નાખે અને કામ ન થવા દે તો આપણને પાપ લાગે. એવું જ ભારતીય જનતા પાર્ટીનું વિકાસના કામ થતા હોય છે. અને અત્યારે છેલ્લા 1.5 વર્ષથી કોઈ ગામ એવું નથી કે વિકાસના કામ ન થતા હોય.
અને હવે અત્યારે આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના બનાવીએ અને ક્યાંક આપણને વિકાસ કામમાં નડતરરૂપ થાય અને કોંગ્રેસને તમે વોટ આપો તો પાપ લાગે. આ હકીકત છે. લાગે કે ના લાગે? કારણ કે આપણા વિકાસના કામ અટકી જાય અને વિકાસના કામ અટકે તો પાપ તો લાગવાનું જ ને આપણને. એટલે તમામને મારી વિનંતી છે કે 26 તારીખના રોજ આપણે આપણા ઉમેદવારોને કમળના નિશાન ઉપર વોટ આપી અપાવીને જીતાડજો. અને તમારા દીકરાને ખૂબ મોટું માન પાર્ટી આપ્યું છે. આ બંને અમે બેઠા બંને જણાને અમારા બંને જણાના હાથ મજબૂત તમારે કરવાના છે અને અમારા હાથ મજબૂત કરશો ને તો તમે બધા મજબૂત છો. અત્યારે આખા ગુજરાતની અંદર તમે જાઓ અને આપણા વિધાનસભાનું નામ લો તો તમારા કામ થઈ જતા હોય છે. એક દાખલો આપો નાનો કે આપણા વિસ્તારના જ ગયા હતા સુરતની અંદર ગયા અને રાત્રે 3 વાગે પોલીસ વાળાએ રોક્યા. એમના પાસે આપણે તો ખબર છે ને આપણા વિસ્તાર પર ગાડીના કાગળિયા ના હોય, લાયસન્સ ના હોય, બ્રેકની લાઇટો ચાલુ ના હોય, ખામીઓ તો હોય જ. ત્યારે વિચારવા પડ્યા કે હવે શું કરશું. ત્યારે કોઈ આરો નતો અને પોલીસ વાળાને કીધું કે ભાઈ અમારે તો કોઈ ઓળખાણ નથી પણ એક અમારા ધારાસભ્યને સૌરભજીને ઓળખીએ છીએ એમને ફોન કરીએ. આટલું કીધું ને એટલે તરત જ એમને જવા દીધા કે ભાઈ ફોન નથી કરો, તમે તરત જાઓ. આ તાકાત તમે બધા અપાઈશ, આ ગુજરાતની ઓળખાણ તમે બધા અપાઈશ, આખા ગુજરાતની અંદર તમે બધા નામ રોશન કર્યું છે. અને હવે તમે બધાય સમાજને અને અમને બંને મોટા કરવા માંગતા હો અને સમાજનું નામ રોશન કરવા માંગતા હો તો તમારે ભારતીય જનતા પાર્ટીના કમળને વોટ આપવું પડશે. આપણે આ તાલુકા અને જિલ્લા પંચાયત જીતાડવી પડશે. જીતાડશો ને બધાય? મક્કમ છો ને બધાય? તો માં ચામુંડાની જય બોલાવું અને 2 હાથ ઊંચા કરીને વચન આપો. અને આપણા બ્રહ્મભટ્ટ સાહેબ પણ આવ્યા છે, એમને પણ ભરોસો આપો કે અમે આ તાલુકા અને જિલ્લા પંચાયત જીતાડીને મૂકીશું. બોલો ચામુંડ માત કી